જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો. મિત્રો, વિડીયોની પીડીએફ પણ તમને અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે, તો તેમાં પણ મિત્રો જોડાઈ જજો, જેથી તમને ઘણો ફાયદો થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતનો ઇતિહાસ ભાગ 13. અગાઉ આપણે ભાગ 12 વિડીયો બનાવેલા છે, જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો. તો આ વિડીયોમાં ગુજરાતના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના, તેના વિશે ચર્ચા કરીશું. જીએસઆરટીસી હેલ્પર ગુજરાતનો ઇતિહાસ ભાગ 13. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી? વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી? ઈસવીસન 1912, ઈસવીસન 1914, ઈસવીસન 1906. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1906ની અંદર વડોદરા રિયાસત દ્વારા ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ લાગુ કરવામાં આવી હતી. એના પછી વાત કરીશું, કયા સમયમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? કયા સમયમાં મોગલ શહેનશાહ હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1535, ઈસવીસન 1568, ઈસવીસન 1527. તો તેનો સાચો જવાબ છે ઈસવીસન 1535. નેક્સ્ટ, ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી? ગુજરાતમાં મૈત્રક વંશના શાસનમાં તેઓની રાજધાની કયા સ્થળે હતી? વલભી, પાટણ, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે વલભી, ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, ગુજરાતના તારંગા જૈન મંદિર સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ, લાલ પથ્થરથી અજીતનાથની પ્રતિમા મંદિરની મુખ્ય મૂર્તિ છે. તારંગા મંદિરનું નિર્માણ કુમારપાળે 1121માં કર્યું હતું. ત્યાં ઋષભદેવ અને અન્ય 20 તીર્થંકરોના પગલાં છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ખોટું છે. નેક્સ્ટ, વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાયસરોને કરેલ હતી? વિરમગામની જકાતબારીના કારણે પ્રજાને પડતી હાડમારીની રજૂઆત ગાંધીજીએ કયા વાયસરોને કરી? લોર્ડ ચેમ્ફર્ડ, લોર્ડ હાર્ડિંગ, લોર્ડ રીડિંગ. તો તેનો સાચો જવાબ છે લોર્ડ ચેમ્ફર્ડ. નેક્સ્ટ, ગાયકવાડ વંશના પ્રથમ રાજવી તરીકે ગુજરાતમાં કોણે શાસન કરેલું હતું? દામોજી ગાયકવાડ, સયાજીરાવ પહેલા, પિલાજી ગાયકવાડ. તો ગાયકવાડ વંશના પ્રથમ રાજવી તરીકે પિલાજી ગાયકવાડે શાસન કરેલું હતું. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એના પછી વાત કરીશું, છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ વખત સુરત પર ક્યારે આક્રમણ કર્યું હતું? ઈસવીસન 1671, ઈસવીસન 1660, ઈસવીસન 1664. તો તેનો સાચો જવાબ છે 1664માં પ્રથમ વખત સુરત પર આક્રમણ કર્યું હતું. મિનળ દેવી દ્વારા બનાવવામાં આવેલ ધોળકા ખાતેનું મલાવ તળાવ હજુ આજે પણ કયા નામે ઓળખાય છે? ન્યાય તળાવ, શાંતિ સરોવર, પ્રેમ સરોવર. તો મિનળ દેવી દ્વારા બનાવવામાં આવેલ ધોળકા ખાતેનું મલાવ તળાવ હજુ આજે પણ ન્યાય તળાવ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું, સુરતમાં કયા વર્ષમાં મીઠાનો વિદ્રોહ થયો હતો અથવા તો સત્યાગ્રહ હતો? સુરતમાં કયા વર્ષમાં મીઠાનો વિદ્રોહ થયો હતો? ઈસવીસન 1880, ઈસવીસન 1839, ઈસવીસન 1844. તો તેનો સાચો જવાબ છે ઈસવીસન 1844. નેક્સ્ટ, જૂનાગઢના શિલાલેખમાં કયા રાજાનો ઉલ્લેખ નથી? સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, રુદ્રદમન. તો તેનો સાચો જવાબ છે સમુદ્રગુપ્તનો ઉલ્લેખ નથી જૂનાગઢના શિલાલેખમાં. નેક્સ્ટ, ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી? મહમદ બેગડો, મુઝફ્ફર શાહ, અહમદ શાહ 1. તો તેનો સાચો જવાબ છે અહમદ શાહ 1. નેક્સ્ટ, ગાંધીજી દ્વારા નીચેનામાંથી કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું? રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, ઝવેરચંદ મેઘાણી. તો મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવેલું હતું.
એના પછી બીજો મિત્રો પ્રશ્ન પૂછાય કે મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ કયું બિરુદ આપેલું? તો તે ડુંગળી ચોર તરીકે મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ બિરુદ આપેલું હતું. નેક્સ્ટ, ગુપ્ત શાસનના પતન બાદ ગુજરાતમાં કયો વંશ સત્તામાં આવ્યો? ગુપ્ત શાસનના પતન બાદ ગુજરાતમાં કયો વંશ સત્તામાં આવ્યો? સોલંકી વંશ, વાઘેલા વંશ, મૈત્રક વંશ. તો ગુપ્ત શાસનના પતન બાદ ગુજરાતમાં મૈત્રક વંશ સત્તામાં આવ્યો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ ટાઈપના પ્રશ્નો તમારી આવનારી એક્ઝામમાં પૂછાશે. કુતુબુદ્દીન ઐબકે 2 વાર ગુજરાત ઉપર ચડાઈ કરી પાટણ લૂંટ્યું હતું, ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારી હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિસળદેવ, ભીમદેવ પ્રથમ, લવણ પ્રસાદ. તો તેનો સાચો જવાબ છે લવણ પ્રસાદે પોતાની જવાબદારી સ્વીકારી હતી. નેક્સ્ટ, સોલંકી કાળમાં ગુજરાતમાં કયો ધર્મ અસ્ત પામ્યો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જૈન, ઇસ્લામ, બૌદ્ધ. તો તેનો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મ. નેક્સ્ટ, 9મી અને 10મી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાતો? 9મી અને 10મી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાતો? સુલકા, ભાખા, લાટ. તો તેનો સાચો જવાબ છે લાટ. નેક્સ્ટ, સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન માટીકામ ગામ લોથલનો શાબ્દિક અર્થ શું થાય છે? મૃતમણ, ધરતીનું સ્વર્ગ, શાંતિનું સ્થાન. તો તેનો સાચો જવાબ છે મૃતમણ અથવા તો માટીનો મરેલા લાશોનો ઢગલો અથવા તો લાશોનો ઢગલો. એના પછી વાત કરીશું ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ડૉક્ટર જીવરાજ મહેતા. તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા. નેક્સ્ટ, જુલાઈ 1974માં સૌરાષ્ટ્રને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરાયેલ પાલ પ્રદેશનો એક નાનો ભાગ મુખ્યત્વે કોના માટેનું અભયારણ્ય છે? ઘોડખર, ઘોરાડ, કાળિયાર. તો તેનો સાચો જવાબ છે કાળિયાર. નેક્સ્ટ, કંથકોટ કિલ્લાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયેલું? સોલંકી વંશ, પરમાર વંશ, વાઘેલા વંશ. તો તેનો સાચો જવાબ છે વાઘેલા વંશ દરમિયાન કંથકોટ કિલ્લાનું સૂર્યમંદિર બંધાયેલું, જે કચ્છમાં આવેલું છે. સિંહ સંવંત કોના દ્વારા શરૂ કરવામાં આવેલો? સિદ્ધરાજ જયસિંહ, કર્ણરાજ, મૂળરાજ. તો તેનો સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ. નીચેનામાંથી કયો પ્રથમ શિલાલેખ છે જે વાપીને પાણીની ટાંકી તરીકે વર્ણવે છે? રુદ્રસિંહ પથ્થર શિલાલેખ, ધ્રુવસેન પ્રથમનો તામ્ર પત્રલેખ, ગોવિંદ ચતુર્થનો શિલાલેખ. તો તેનો સાચો જવાબ છે રુદ્રસિંહ પથ્થર શિલાલેખ, જેમાં વાપીને પાણીની ટાંકી તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા સૈન્યની વ્યક્તિને અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા હતા? ઉલુગ ખાન, નુસરત ખાન, રશીદ ખાન, ઇલિયાસ મોહમ્મદ, અલાઉદ્દીન મોહમ્મદ ખાન. તો તેનો સાચો જવાબ છે ઉલુગ ખાન નુસરત ખાનને ગુજરાત ઉપર ચડાઈ કરવા મોકલ્યા હતા. નેક્સ્ટ, 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બાંધવામાં આવેલ નેમિનાથ મંદિરની છત શામાંથી બનેલી છે? લાકડા, તાંબા, આરસ. તો તેનો સાચો જવાબ છે આરસમાંથી બનેલી છે. નેક્સ્ટ, તો મિત્રો આ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હતા તેને ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.